રાજકોટમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે ત્યારે શહેરના પેડક રોડ સેટેલાઇટ ચોક શેરી નંબર 1માં રહેતા યુવાનને થોડા સમય પહેલા સામાન્ય તાવ આવ્યા બાદ તબિયત વધુ લથડતા તેને પ્રથમ સારવાર કુવાડવા રોડ પર આવેલ સ્કંદન લાઈફ કેરમાં આપવામાં આવેલી હતી, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેની તબિયત વધારે ખરાબ થતા તેને વોકાર્ડ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું મોત થઈ જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। પરિવાર દ્વારા સ્કંદન લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા। મૃતકની તબિયત ખરાબ થતા પરિવારે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાનું ડોક્ટરને પૂછ્યું હતું, પરંતુ ડોક્ટરે કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો। મોતનું સચોટ કારણ જાણવા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મૃતક એક ભાઈ અને એક બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં એક 4 માસની પુત્રી છે અને મૃતક ઓટો કન્સલ્ટનો વ્યવસાય ધરાવે છે। પરિવારજનોએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકોએ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ, જેથી કરીને બધી જ પ્રકારની સારવાર એક જ હોસ્પિટલમાં મળી રહે। હું મારા દીકરાને અહીંથી હસતો ખેલતો રમતો ગઈ હતી, ખાલી નોર્મલ તાવ ને થોડાક કણ ઘટ્યા હતા ને એને રિપોર્ટ કર્યો, અહીંથી રિપોર્ટ કરાવ્યો એટલે એ કહે કે કણ ઘટે છે, એટલે કાંઈ વાંધો નહીં, એને બીજા રિપોર્ટ કર્યા। પછી બીજે દી એને પેટમાં દુખવા માંડ્યું। હું ડૉક્ટરને બોલાવવા ગઈ કે સાહેબ આને હાવ પરસેવો વળે છે ને લોજ થઈ ગયો છે, તો એને હું બોલાવવા ગઈ તો ન આવ્યો, એને પપ્પા બોલાવવા ગયા ન આવ્યો, એને સસરા બોલાવવા ગયા ન આવ્યો ડૉક્ટર। હમણાં આવે કરીને અમારી પોણી કલાક બગાડી, અમારું પેશન્ટ લૂજ થઈ ગયું, હાવ બાથરૂમમાં જાય તો ઊભો થવાની એની પોઝિશન નહોતી, આટલી ડૉક્ટરની બેદરકારી। પછી છેલ્લે એની વાઈફ આવી સ્કિનની ડૉક્ટર છે, એને જોયું તો કે આમાં કાંઈ છે નહીં। આઈસીયુમાં શિફ્ટ કર્યા પછી આ બધું બની ગયું, પછી બહાર બેઠા હતા, અમને બહાર અંદર નહોતા આવવા દેતા। મારો દીકરો તડપતો તો મમ્મી ઘડીક વાર આવી, મમ્મી એક ટીપું પાણી દે, મમ્મી મારે ખાવું છે, તોય અમને બહાર કાઢ્યા। કીધું વાંધો નહીં, આઈસીયુમાં નથી રહેવું। પછી એટેક આવી ગયો, ડૉક્ટર હાજર નહીં, રાયડું નાખતો તો ને એટેક આવી ગયો તો હું જોવા ગઈ, એટલે મેં જોયું ને તો આમ હૃદય દબાવતા હતા, પમ્પિંગ કરતા હતા હૃદયથી આમ હાથથી, એટલે મેં કીધું આને શું થયું છે, મને આવવા દો, મને બાવડું ચાલીને, તોય ડૉક્ટર હાજર નહોતો। પોણી કલાકે એની બેદરકારીએ ડૉક્ટર આવ્યો અને એ ડૉક્ટરને મેં કીધું હતું પહેલાંય રોંઢે કે તમારે આમાં જરૂર ન હોય ને તમારી, તો અમને સારા ડૉક્ટર પાસે જવા દો, તમારી કારી ન ફાવે તો। અને એની ફૂલ બેદરકારી છે બે ડૉક્ટરની। અને અમારી સાથે થયું ને, અમારો માળો વિખાઈ ગયો, મારો 3 મહિનાના છોકરાનો બાપ વયો ગયો, હું એને કેમ મોટો કરીશ? હવે આ એની ડૉક્ટરની બેદરકારી અમારા માટે ને પણ બીજા માટે હવે ન થવી જોઈએ, એને સજા થવી જ જોઈએ। હા, આવી બેદરકારી ડૉક્ટર 1 મિનિટમાં હાજર ન થાય ને તો ત્યાંથી રજા લઈને વયું જવું જોઈએ, ત્યાં રહેવું જ ન જોઈએ કે આપણું પેશન્ટ તડપતું હોય ને ડૉક્ટર આપણે દિલાસો દે, ઓલા એના માણસો। જેવો મારો છોકરો મેં જોયું છે આઈસીયુમાં, મને નહોતા જવા દેતા, મેં જોયું છે કેવો તડપો છે, અને એનો સ્ટાફ ઊભો દાંત કાઢે ને ડૉક્ટર તો હોય જ નહીં, ડૉક્ટર ગામમાં ગયો છે આવે છે। આવો મારા છોકરાની પરિસ્થિતિ હતી તો એ ગામમાં કેમ જઈ શકે ડૉક્ટર? આવું બીજા કોઈ આયરે ન થવું જોઈએ, અને એની હોસ્પિટલ હજી નવી થઈ છે એ બંધ થઈ જવી જોઈએ। મારું કહેવું એ છે કે આવો કોઈનો ભોગ ન બને કોઈ બીજું આવું, એને હું કહું છું એના સ્ટાફને પહેલાં સજા થવી જોઈએ કે મારા છોકરાને હું તડપતો મેં જોયો છે, તો એને એમ ન કીધું કે ડૉક્ટર બોલાવી લે। હું કહું તો અહીંયા એ ડૉક્ટર બોલાવતા હતા સ્કંદમાં, અહીંયા જ ડીમાર્ટની પાછળ અમારા કુવાડવા રોડે સ્કંદ કેર લાઈફ ધોરાજીનો ડૉક્ટર છે હાર્દિક સંઘાણી, એની ફૂલ બેદરકારીને છોકરો મારો વયો ગયો છે, પૂરેપૂરી એની બેદરકારી છે, મારો માળો વિખાઈ ગયો છે, એને સજા થવી જ જોઈએ, કેમ સજા ન થાય? હું નરેન્દ્ર દોંગા, જય રેણપરાનો ભાઈ। અમે 19 તારીખે સ્કંદ હોસ્પિટલ કુવાડવા રોડ ડીમાર્ટવાળો રોડ અમે ત્યાં દાખલ થાય છે, ત્યારે કોઈ તકલીફ હોતી નથી, 41,000 કાઉન્ટ હોય છે, પણ કોઈ તકલીફ હોતી નથી। 20 તારીખે ઓચિંતાની તબિયત બગડે છે અને એ લોકો એટલી બેદરકારી કરે છે, ડૉક્ટર હાર્દિક સંઘાણી અને ખાસ કરી હાર્દિક સંઘાણીનો સ્ટાફ, જે નર્સિંગ સ્ટાફ કહેવાય, કોઈ ક્વોલિફાઈડ હતો નહીં, એટલી એની બેદરકારી હતી, એને સિરિયસતાથી કોઈ વાત લીધી જ નથી અને કોઈ ટ્રીટમેન્ટ એને જે કીધી એને સિરિયસતા તો નહીં, પણ એને જે આમ જરૂર હતી કે ડેન્ગ્યુના કેસમાં આવું બને જ, આવી બધી એને ચર્ચા કરી। અમને રજા દેવામાં કીધું કે ભાઈ સોરી રજા નહીં, કે ભાઈ અમને કોઈ આમાં દેખાતું નથી, તો તમે આને અમને કહો તો મલ્ટીપ્લેક્સ હોસ્પિટલમાં બીજે જાય, વોકાર્ડ છે, કોઈ સ્ટર્લિંગ છે, તો એ લોકોએ કોઈ એવી કે નહીં, ત્યાં જે ટ્રીટમેન્ટ મળશે એવી જ અહીંયા મળશે, અમે બધું હેન્ડલ કરી લેશું, આવી અમને વાત કરી। 19 તારીખે જય રેણપરા દવાખાનામાં દાખલ થાય છે, ત્યારે એની કન્ડિશન પ્રમાણે એના કણ હોય છે 41 જેવા
કણ હોય છે એના. પછી સાંજે 8 વાગે હું એમને મળવા જાઉં છું દવાખાને. ત્યારે એમની કન્ડિશનમાં એકદમ વાત કરતા સ્થિતિમાં હતા અને ત્યારે એમને ડૉક્ટરે કીધેલું કે પ્લેટલેટ ચડાવવા પડશે. એટલે એમના ભાઈ છે નરેન્દ્રભાઈ દોંગા, એ પ્લેટલેટની વ્યવસ્થા કરે છે. રાત્રે પ્લેટલેટ ચડી જાય છે. બીજી સવારે એમના ફાધર દવાખાને હોય છે સુભાષભાઈ રેણપરા, અને અચાનકથી એનું બીપી ડાઉન થઈ જાય છે. બીપી ડાઉન થઈ જાય છે એટલે ડૉક્ટર આઈસીયુમાં શિફ્ટ કરી નાખે છે એમને, જયભાઈને. પછી એમને આઈસીયુ શિફ્ટ કર્યા પછી એમનું બીપી 50 જેવું હોય છે. ડૉક્ટર હાર્દિક સંઘાણી જે અહીંયાના મેઇન કરતા હતા છે, એમડી ડૉક્ટર છે, એ ટ્રીટમેન્ટ કરે છે આઈસીયુની અંદર. બપોરે 2 વાગે ડૉક્ટર અમને મળે છે અને એમ કહે છે કે આ ડેન્ગ્યુનો આફ્ટર શોક છે. તો ડૉક્ટરને અમે પૂછી છીએ કે તમે આને હેન્ડલ કરી લેશો? તો એ ડૉક્ટર અમને કહે છે કે ના, કન્ડિશન ક્રિટિકલ છે પણ અમે એને હેન્ડલ કરી લેશું. પછી બપોરે 3 વાગે એક ડૉક્ટર બીજા આવે છે, ડૉક્ટર જિગ્નેશ પટેલ. એ પોતાને ઓળખાવે છે હોખાટમાં હું કામ કરું છું, તો હોખાટમાં જાઉં છું. એ એમને એમ કહે છે કે ડૉક્ટર હાર્દિક સંઘાણી હવે બહાર ગયા છે, હવે તમારો કેસ હેન્ડલ હું કરીશ. એ વાતચીત ડૉક્ટર જિગ્નેશ પટેલ ભાઈની સાથે કરે છે. પછી રિપોર્ટ બધા લીધેલા હોય છે લેબોરેટરીમાં. એ રિપોર્ટ સાંજે 5-6 વાગે આવવાના હતા, એ રિપોર્ટ 6:30 વાગે આવે છે. ફરીથી ડૉક્ટર પટેલ સાહેબ પાછા ફરીથી આવે 6:30 વાગે, જિગ્નેશ પટેલ સાહેબ, અને એ રિપોર્ટ બધા જોઈને એમ કહે છે કે ભાઈ સ્થિતિ ક્રિટિકલ છે પણ હું હેન્ડલ કરી લઈશ. અમે 7 જણા અહીંયા ઊભા હોય છે. જે 7 જણાની અંદર જે મરણ પામ્યા છે એના પિતા સુભાષભાઈ, માતા ચાંદનીબેન, એમના માસી, એમના માસીનો દીકરો ભાઈ ચિરાગ, હું, બધા ઊભા છીએ. અમે પૂછી છીએ એમને કે સાહેબ તમને કાંઈ લાગતું હોય એવું કે આ કેસની અંદર તમારા હેન્ડલ થાય એવું નથી તો અમે એને વખાટમાં લઈ જાય. તો એ ભાઈ સાહેબ અમને એમ કહે છે કે ના, હું એને હેન્ડલ કરી લઈશ, ક્યાંય જવાની જરૂર નથી, હું હેન્ડલ કરી લઈશ, અને જરૂર પડશે તો વખાટમાં ડૉક્ટર બીજા અહીંયા બોલાવી લઈશ. અમે એને 7 વખત પૂછી વારંવાર તમને કહું છું. આ ઘટના સાંજે 7 વાગ્યાની છે, 7, 7:15 વાગ્યાની. પછી 7:45 વાગે અચાનકથી અમારું પેશન્ટ જે હોય છે એનું હાર્ટ કામ કરતું અથવા જે થયું હોય બીપી ડાઉન થઈ જાય છે. એટલે એમનો સ્ટાફ જે હોય છે એ એમને CPR આપવા માંડે છે. પછી અમે નીચે બોલી સાહેબને બોલાવો. સાહેબ આવે છે 8:15, 8:30 સાહેબ આવે છે. સાહેબ આવીને CPR દઈએ છે અને પછી અમારા પેશન્ટને એમ્બ્યુલન્સમાં નાખી અને એ 9 વાગે પહોંચી છીએ, અમે 9:15 વાગે વખાટમાં પહોંચી છીએ. અને અહીંયા અમને ફરીથી સારવાર દેવામાં આવે છે અડધી પોણી કલાકની. એ સારવાર દરમિયાન ડૉક્ટર અમને કહે છે કે અમે એને લાઈફ સેવિંગ ડ્રગ્સ બધા આપ્યા છે, આ છે. તો મારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે જે ડ્રગ્સ નાખ્યા એના બોડીમાં રાતે 9:15 વાગે વખાટમાં, જો એ ડ્રગ્સ એને 7:45 વાગે મળી ગયા હોત સ્કંદ દવાખાનામાં તો અમારા કેસમાં પિક્ચર અલગ હોત. અને ડૉક્ટર હાર્દિક સંઘાણી જે એના કરતા હતા છે એ સાહેબ બપોરે 2 વાગે બહારગામ નીકળી જાય છે. એ એમને વિશ્વાસ લેતા નથી કે મેં તમારો કેસ બીજા ડૉક્ટરને સોંપી છીએ, હું બહારગામ જાઉં છું, એમને કંઈ કહેતા નથી. બીજા ડૉક્ટર છે એમને આવીને એમ કહે છે કે હવે તમારો કેસ હેન્ડલ હું કરીશ. એટલે અમને આ જગ્યાએ એવું લાગે છે કે એ દવાખાનાનો નર્સિંગ સ્ટાફ જે છે એ સર્ટિફાઈડ છે કે નહીં. ડૉક્ટરે આવી કેસમાં હાજર રહેવું પડે, ત્યાં કોઈ ડૉક્ટર એવા હાજર હોતા નથી. આવા કેસની અંદર જ્યારે આવો કેસ બને કે જેમાં ડેન્ગ્યુનો શોક આવતો હોય કે જી હોય, મને એટલો ખ્યાલ નથી પડતો, પણ 2-3 ડૉક્ટરની ટીમ માથે હોવી જોઈએ જેથી કરીને બીજા કોઈ આવું થાય નહીં. જો ત્યારે એ દવાખાનામાં કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોત કે અથવા કોઈ કિડનીનો ડૉક્ટર હોત તો એ ડૉક્ટર હોત તો અમારો કેસ અલગ હોત. જેમ કે વખાટમાં 3 ડૉક્ટર ઉપર હતા, 3 ડૉક્ટર હતા અને 7 જણા સ્ટાફવાળા હતા, 10 જણા ઉપર હતા. અહીંયા ડૉક્ટર અહીંયા જે 7:45 વાગે એનું બીપી ડાઉન થાય છે અને CPR દેવા માંડે છે. 2 જણા હોય છે, કોઈક છોકરા સ્ટાફવાળા હોય છે. સાહેબ આવે છે એની અડધી કલાક પછી. એ અડધી કલાક આ કેસમાં મહત્ત્વની હોય છે. ત્યારે જો મેં કંઈક દવા કરી હતી એની સારવાર વ્યવસ્થિત થઈ હોત તો અમારું પિક્ચર આખું અલગ હોત. જ્યારે તમને ડૉક્ટર એમ કહેતો હોય 7:30 વાગે 7 વાગે એમ કહેતા હોય કે ભાઈ હું હેન્ડલ કરી લઈશ, બરાબર, અને રાતે 1 વાગે ફરીથી રિપોર્ટ કરાવશું કણના આપણે, તો આપણે શું વિચારી કે ભાઈ જે ડૉક્ટર એમ કહેતા હોય આપણને રાતે 1 વાગે રિપોર્ટ કરાવશું તો આપણને સપને ખ્યાલ આવે કે આ કેસમાં કલાક પછી એવું ઘટના ઘટી જશે. ડેન્ગ્યુના કેસમાં માથું મારવું નહીં, દર્દીને તાત્કાલિક અંશે કોઈ પણ મલ્ટી સ્પેશિયાલિટી દવાખાનામાં લઈ જવા. કોઈ સિંગલ દવાખાનામાં ડૉક્ટરનું હવે કામ લાગતું નથી, કારણ કે અમે 24 કલાક જ થઈ, અમારું બાળક 24 કલાકમાં ગુમાવ્યું છે અમે.